મિત્રો, આજની આ વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી છે। સુનીતાની ઉંમર 25 વર્ષની હતી। સુનીતા હતી ગરીબ, પણ સપના ઊંચા જોતી હતી। સુનીતાના પપ્પા એક સ્કૂલના પટ્ટાવાળાની નોકરી કરતા હતા અને તેની મમ્મી એક સરકારી દવાખાનામાં નોકરી કરતી હતી અને તે પણ પટ્ટાવાળાની। અને સુનીતા પણ બીજી સ્કૂલમાં બાળકોને ભણાવવા ગણાવવાનું કામ કરતી હતી। તેના માતા પિતાને સંતાનમાં માત્ર એક દીકરી હતી। સુનીતાને કોઈ ભાઈ ભાંડુ નહોતા। સુનીતા જે સ્કૂલમાં ભણાવવા જતી ત્યાં જ એક છોકરો પણ ટીચર તરીકે આવતો। તેનું નામ સંજય હતું। સંજય પણ ગરીબ પરિવારમાંથી આવતો હતો। નાની મોટી બાળકોને ભણાવવાની નોકરી કરતો અને તેનું ગુજરાન ચલાવતો। સુનીતાને સંજય પસંદ હતો અને સંજયને સુનીતા, પણ બંને એટલા બધા સરળ અને સંસ્કારી હતા કે ક્યારેય કોઈને એવું લાગતું નહીં કે આ બંને એકબીજાને પસંદ કરે છે। બંનેની પરિસ્થિતિ સાધારણ, એટલે બંને એકબીજાને મદદ પણ કરતા, વાતો કરતા। બપોરે લંચ બ્રેક સમયે બંને મળતા, કામની વાતો થતી। ધીરે ધીરે એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। તે બંનેના વિચાર મળતા હતા, સપના મળતા હતા। તેવામાં સંજયે એક દિવસ સુનીતાને કહ્યું કે સુનીતા, હું મુંબઈ જવાનું વિચારું છું, જો તને વાંધો ના હોય તો। સુનીતા બોલી, અરે એમાં મને શું વાંધો હોય, પણ સુનીતા, મારી મજબૂરી છે કે આવી નાની નોકરી કરીને કાંઈ ભેગું થવાનું નથી। મુંબઈની એક કંપની છે જે મને નોકરીએ રાખવા માગે છે, પણ સુનીતા, તું મને ભૂલી તો નહીં જાય ને? મારી એક ઈચ્છા છે કે હું જાઉં તે પહેલાં તારા મમ્મી પપ્પાને આપણા મેરેજની વાત કરી દઉં। અને 2-3 દિવસમાં સંજયના ઘરેથી માગું આવ્યું અને સુનીતાના ઘરના પણ માની ગયા। હવે બંનેની ખુશીનો કોઈ પાર ન હતો। એટલા બધા ખુશ હતા કે ન પૂછો વાત। અને થોડા દિવસોમાં બંનેના મેરેજ પણ થઈ ગયા અને સંજય સુનીતાને લઈ મુંબઈ ઉપડી ગયો। હવે નાની એવી રૂમ ભાડે રાખી બંને દંપતી સુખેથી રહેતા હતા। ગરીબી હતી, માંડ માંડ પૂરું થતું હતું, પણ પ્રેમ એટલો બધો હતો કે ગરીબી ઢંકાઈ જતી। સંજય કંપનીમાં નોકરી કરતો। હવે સુનીતાને પણ થયું કે એકલો બિચારો નોકરી કરે, જો મને કંઈક કામ મળે। એ વિચારે સુનીતાએ એક દિવસ મોટા બંગલાની ડોરબેલ વગાડી। એક 30 વર્ષની મહિલાએ દરવાજો ખોલ્યો। સુનીતાએ વાત કરી કે બહેન, તમે બહાર બોર્ડ લગાવ્યું છે કે માણસની જરૂર છે, તો મારે નોકરી કરવી છે। પેલા શેઠાણી તો ખુશ થઈ ગયા કે આવ આવ, અને તેને અંદર લઈ ગયા। પછી શેઠાણી મમતા બહેને વાત કરી કે સુનીતા, હું પ્રેગ્નેન્ટ છું, હવે મારાથી કામ થતું નથી। જો તું બધું કામ રસોઈ કરી દેતો અને સેલેરી પણ તું જે કહીશ તે હું તને આપીશ। પછી તો સુનીતા રોજ બંગલે કામ કરવા પહોંચી જતી। સંજય ના પાડતો કે સુનીતા, તારે શું કામ કરવાની જરૂર છે? સુનીતા સંજયને મદદ કરવા માગતી હતી। હવે થયું એવું કે સંજયથી બોલાઈ ગયું કે સુનીતા, થોડાક રૂપિયા ભેગા થાય તો હું લેપટોપ લઈ લઉં અને ઘરે આવીને પણ કામ કરી શકું, તો મને વધારે એક્સ્ટ્રા કામની સેલેરી મળે। પણ બંને મૂંઝાણા કે એટલા રૂપિયા ભેગા ક્યાંથી કરવા? ખાવા પીવાનું, ભાડાનું માંડ થતું હોય, તેમાં લેપટોપ તો દૂરની વાત। અને બીજે દિવસે સુનીતા જ્યારે બંગલે પહોંચી તો તેના શેઠ ઘરમાં એકલા હતા। શેઠાણી મમતા બહેન હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયેલા। સુનીતા રોજની જેમ પોતાનું કામ કરતી હતી। સુનીતાને બિચારીને મનમાં પણ એવું ન હતું, પણ શેઠની દાનત ખરાબ હતી। સિટિંગ રૂમમાં ત્રિપાઈ પર લેપટોપ હતું। કામ કરતાં કરતાં સુનીતા લેપટોપને લૂછવા લાગી અને એકી નજરે લેપટોપ સામે જોવા લાગી કે કાશ આવું લેપટોપ મારા પતિ પાસે હોત તો તેનું પણ સપનું પૂરું થાત। શેઠ આ બધું જોતા હતા। તે સુનીતાની બાજુમાં આવ્યા અને બોલ્યા કે સુનીતા, શું જોવે છે? સુનીતા નિખાલસતાથી બોલી કે શેઠ, મારા પતિ સંજયને લેપટોપ લેવાનો ખૂબ જ શોખ છે। જો તે લેપટોપ લઈ લે તો એક્સ્ટ્રા કામ ઘરે બેસીને પણ કરી શકે, રવિવારના રજા હોય ત્યારે પણ કરી શકે। સુનીતા નિખાલસતાથી તેની કથની સંભળાવતી હતી અને શેઠ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય તેમ બોલ્યા કે આ લેપટોપ આજે જ તું લઈ જજે। સુનીતાનો આશ્ચર્યનો પાર ન રહ્યો। શેઠ બોલ્યા
કે મારી પાસે બીજું છે, એટલે હવે આ જૂના લેપટોપની મારે જરૂર જ નથી. સુનીતા બોલી, શેઠ તમે કહો ને કે કેટલા રૂપિયામાં તમારે વહેંચવું છે? અને શેઠ સુનીતાનો હાથ પકડી લીધો અને પોતાનો નાલાયક ચહેરો બતાવતા બોલ્યા કે તારી પાસે સુનીતા પૈસા લેવાના ન હોય. સુનીતા સમજી ગઈ કે શેઠનો શું ઈરાદો છે. તેને શેઠના હાથમાંથી પોતાનો હાથ છોડાવી ગુસ્સામાં આવીને 2 થપ્પડ મારી દીધી. શેઠનો ગુસ્સાનો પાર ન રહ્યો અને સુનીતા ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ. ઘરે આવી સંજયને બધી વાત કરી અને ખૂબ રડી કે મારે હવે ત્યાં નોકરી નથી કરવી. પૈસા માટે મારે મારી ઇજ્જત નથી વેચવી. થોડા દિવસ પછી તો સંજયને પણ થોડીક સેલેરી વધી. શાંતિથી બંને જીવન જીવતા હતા. તેમાં વળી નવો વળાંક કે સંજય જ્યાં નોકરી કરતો હતો તે શેઠની સગી બહેન અનમેરિડ હતી. કંપનીના કામ માટે શેઠ હવે સંજયને દિલ્હી મોકલતા. દિલ્હીની ઓફિસ તેની બહેન શ્વેતા સંભાળતી હતી. શ્વેતા ખૂબ લેટેસ્ટ, હાઈ મિજાજની અને હાઈ સોસાયટીમાં ઉછરેલી હતી. વારંવાર કામ અર્થે સંજયને શ્વેતા સાથે વાત કરવી પડતી. શ્વેતાનો અયાસીવાળો સ્વભાવ, મોજશોખ, ડ્રિંક્સ આ બધું સંજય જાણતો હતો. તે શ્વેતા સાથે કામ પૂરતું જ બોલતો. હવે તો તે શ્વેતા પાસે રૂબરૂ જવાનું પણ ટાળતો. વધારે કામ ફોનથી કરી નાખતો. પણ શ્વેતાને સંજય પ્રત્યે માન હતું. તે સંજયને પોતાના મોજશોખ માટે રાખવા માગતી હતી. શ્વેતા ગરીબ લોકોને વધારે પસંદ કરતી હતી કેમ કે ના શબ્દ સાંભળવાની તેને આદત નહોતી. તે સંજયને એક પછી એક ગિફ્ટ મોકલાવતી. પણ ગરીબ સંજયને આ બધું પસંદ નહોતું. સારું કામ માટે તે સંજયને પ્રમોશન કરાવતી. પણ સંજય બધું એ જાણતો હતો, પણ તે સુનીતાને ક્યારેય વાત ન કરતો. થોડા દિવસ પછી સુનીતા અને સંજયની એનિવર્સરી હતી. બંને વિચારતા હતા કે આ વખતે એનિવર્સરી કંઈક ખાસ ઉજવવી છે. ભલે પાસે પૈસા ન હોય પણ આપણાથી થશે તેટલી મહેનત કરીશું. સુનીતા સવારથી ખુશ હતી. બંને પતિ પત્ની ભગવાનના મંદિરે પૂજા કરી. નાના બાળકોને ચોકલેટ વહેંચી. પોતાના હાથની બનાવેલી મીઠાઈ સુનીતાએ સંજયને મોં મીઠું કરાવ્યું. કપાળ પર સરસ મજાનો ચાંદલો કરી દીધો. આજે સંજયે સુનીતાને રસોઈ બનાવવાની ના પાડી હતી કેમ કે તે એક સારી હોટલમાં જમાડવા માગતો હતો. પણ થયું કંઈક અવળું. શેઠની બહેન શ્વેતા આજે મુંબઈ આવી હતી. તે બધું જાણતી હતી કે આજે સંજયની એનિવર્સરી છે. સંજયને લેપટોપની ખૂબ જરૂર છે અને તેને એક પ્લાન ગોઠવ્યો. તે મુંબઈના એક જુદા ફ્લેટમાં રહેતી. ત્યાં કામના બહાને સંજયને બોલાવ્યો. સંજય જાણતો હતો પણ પૈસાની મજબૂરી, જો બોલે તો નોકરીમાંથી કાઢી મૂકે. આજે શ્વેતાએ સંજયનું સ્વાગત કર્યું. ડ્રિંક્સ લેવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ સંજય ન માન્યો. તે ન જ માન્યો કે ના મેડમ, હું ડ્રિંક્સ લેતો નથી. સિગારેટના ધુવા ફૂંકતી ફૂંકતી શ્વેતા સંજય પર ધુમાડો ઉડાડવા લાગી. સંજયે કામ પતી ગયા પછી ઘરે જવાની રજા લીધી કે મેડમ, મેં પ્રોજેક્ટમાં જે કામ કરવાનું હતું તે પૂરું કર્યું છે. હવે હું જાઉં છું. આજે મારી એનિવર્સરી છે. મારી પત્ની સુનીતા મારી રાહ જોતી હશે. પણ શ્વેતાના મનમાં કંઈક બીજું જ હતું. ડ્રિંક્સ પણ ફૂલ લેવાઈ ગયું હતું અને તેને સંજયને પોતાનો શિકાર બનાવ્યો. અને જો આ વાત કોઈને કહીશ તો આ મહિને જ નોકરીમાંથી તને કાઢી મૂકીશ. અને સંજયને લેપટોપની ગિફ્ટ આપી. સંજયને આવતા ઘણું મોડું થઈ ગયું. સુનીતા રાહ જોઈ જોઈને ઝૂલા ખાતી હતી. આજે તેને પોતાનું આખું ઘર શણગારવું હતું પણ શું કામનું. સંજયની રાહ જોતી જોતી સિટિંગ રૂમમાં બેઠી હતી. તેવામાં સંજય આવ્યો, હાથમાં નવું લેપટોપ. સુનીતા ખુશ થઈ ગઈ કે તમે અને આ લેપટોપ. પણ સંજય ખુશ ન હતો કેમ કે આ લેપટોપ તેના બંને માણસની જિંદગીમાં એક તિરાડ ઊભી કરી હતી. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.